કે કંસેન પ્રહિતા ઘોરા કોને મોકલી? તો કે પૂતના. અચ્છા, ક્યાં મોકલી? વ્રજમાં. અને કેવી હતી પૂતના? તો કે બાલઘાતિની. કેવી હતી? બાલઘાતિની. હવે શિશુ શબ્દ વાપર્યો એટલે શું કહ્યું? તો કે શિશુ ચચાર નિઘ્નંતી. શિશુ એટલે શું? તો કહે છે કે શેતે ઇતિ શિશુ. શેતે ઇતિ શિશુ એટલે કેવો શિશુ? શિશુમાં મોટા ભાગે એમ જોવા જઈએ ને તો બાળક કોને કહેવાય? તો કે 3 વર્ષ સુધીનું બાળક હોય એને શું કહેવાય? શિશુ. અને સામાન્ય રીતે શિશુની અંદર શું હોય? તો કે શિશુને સૂવાની આદત વધારે હોય, સૂતું હોય. તો બાલઘાતિની એટલે એવા બાળકોને મારતા મારતા આવી. એટલે એનો અર્થ શું થાય? તો કે ભાઈ જો 3 અવસ્થામાં પૂતના મારે છે બાળકોને. ક્યારે ક્યારે મારે છે? તો કે જાગૃત અવસ્થામાં મારે છે, સ્વપ્ન અવસ્થામાં મારે છે, ત્રીજી સુષુપ્ત અવસ્થામાં મારે છે. તો સુષુપ્ત અવસ્થામાં કદાચ ઓછા મારે છે, પણ જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં મારે છે. પણ 3 વર્ષ સુધીના બાળકને મારે છે. એમાં મહાપ્રભુજી એનો અર્થ એવો કર્યો કે 3 વર્ષથી જે ઉપરનું જે બાળક છે, જે તુર્યક અવસ્થામાં જે પહોંચે છે, એને પૂતના મારતી નથી. તો કંસે જે પૂતના મોકલી, એ પૂતનાનો જો આપણે અર્થ સમજીએ તો પૂત એટલે શું? તો કહે છે કે પૂત એટલે પવિત્ર. અને પાછળ જે શબ્દ લાગ્યો, કયો શબ્દ લાગ્યો? તો કે નિષેધાત્મક શબ્દ લાગ્યો. એટલે કે ના, એટલે પવિત્ર નથી એને શું કહેવાય? પૂતના. તો પવિત્ર કોણ નથી? કોણ પવિત્ર નથી? તો કહે છે ને કે જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું કોઈ સાધન નથી, અને અજ્ઞાન સમાન અપવિત્ર બીજું કશું તત્વ નથી. એટલે ભગવદ્ ગીતામાં એવું કહે છે કે નહીં જ્ઞાનેન સ રતમ પવિત્ર મિહ વિદ્યતે. જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ સાધન છે નહીં. હવે આપણને એમ થાય કે ભાઈ જ્ઞાન એટલે કયું અને અજ્ઞાનતા એટલે કઈ? જો અજ્ઞાનતા એટલે શું? આત્મ સ્વરૂપનું વિસ્મરણ, એને શું કહેવાય? અજ્ઞાનતા. માણસ તો જન્મ થાય અને જેવો સંસારમાં આવે એટલે એને શું થાય? તો કે આત્મ સ્વરૂપનું વિસ્મરણ થાય. અને આત્મ સ્વરૂપનું વિસ્મરણ કોના કારણે થાય? જેવો જન્મ લે એટલે કોણ પકડે? તો કે માયા પકડે. અને માણસ મરે ત્યાં સુધી શું થાય? તો કે આત્મ સ્વરૂપના વિસ્મરણના કારણે સતત પછી એમાં એમાં રચ્યો ને પચ્યો રહે. તો આત્મ સ્વરૂપનું જે વિસ્મરણ છે, એ આત્મ સ્વરૂપનું વિસ્મરણ એ જ અજ્ઞાનતા છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં કહ્યું કે નહીં જ્ઞાન એને સદ્રસમ. જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કશું છે નહીં. પણ પૂતના આવી ક્યારે? પૂતના આવી શ્રાવણ વદ 14ના દિવસે. હવે આપણને એવો બી વિચાર થાય કે 14 જ કેમ આવી? 13 ના આવી, અમાસના દિવસે ના આવી? રામાયણમાં પણ તમે જરા અંદર જઈને જુઓ તો રામાયણમાં પણ બહુ સરસ વાત દેખાય તમને કે કઈ રામચંદ્ર ભગવાનને કેટલા વર્ષનો વનવાસ આપે છે? 14 વર્ષનો. હવે 13 વર્ષનો ના આપ્યો, 12નો ના આપ્યો, અને 15નો ના આપ્યો. કથાને સાંભળીએ ને આપણે તો કથાને સાંભળતા સાંભળતા સમજવાનો પણ બહુ આનંદ આવે. રાવણ કોણ છે ભાઈ? કામનું સ્વરૂપ છે. આપણે કહ્યું હતું ને કે રાવણ અને કુંભકર્ણ કોના સ્વરૂપ છે? કામના સ્વરૂપ. શિશુપાળ અને દંતવક્ર કોનું સ્વરૂપ છે? ક્રોધનું સ્વરૂપ છે. અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ કોણ હતા? તો કે લોભનું સ્વરૂપ હતા. તો રાવણ કોણ છે?
કામનું સ્વરૂપ છે. અને કામ કેટલી જગ્યાએ રહેલો છે? તો કે કામ 14 જગ્યાએ રહેલો છે. કઈ કઈ 14 જગ્યાએ રહેલો છે? કોઈ સોસાયટીમાં રહ્યો છે, કોઈ એપાર્ટમેન્ટમાં છે. કામ ક્યાં ક્યાં રહ્યો? તો જો 5 આપણી જે કર્મેન્દ્રિયો જે કહેવાય, 5 આપણી જે જ્ઞાનેન્દ્રિયો જે કહેવાય, તો કેટલી થઈ? 10. અને એ 10 ઉપરાંત પાછા બીજા 4 અંતઃકરણ થયા. એ અંતઃકરણ કોને કોને કહેવાય? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો કેટલા થયા? તો કે 14 થયા. આ 14 જગ્યાએ કોણ રહેલું છે? તો કે 14 જગ્યાએ રહેલો છે કામ. આ 14 જગ્યાએ કામ રહેલો છે. એટલે રાવણ કામ સ્વરૂપ છે. અને કામ સ્વરૂપ રાવણને ભગવાન મારે છે. પણ ક્યારે મારે છે? તો કે 14 વર્ષ તો વનવાસ લે છે ત્યારે. એટલે એનો અર્થ શું થયું? કે જીવનમાં જેણે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરવી હોય એણે દ્રઢતાપૂર્વક 14 વર્ષ વનવાસને સ્વીકારવો પડશે. રાવણને રામ ત્યારે મારે છે કે જ્યારે 14 વર્ષ વનવાસ સ્વીકાર કરે છે. લક્ષ્મણ રાવણના પુત્રને, જેનું નામ શું છે? ઇન્દ્રજીત, એને મારે છે. પણ ક્યારે મારે છે? કે લક્ષ્મણનો ઇન્દ્રિય વિજય છે. 14 વર્ષ સુધી લક્ષ્મણજી રાત્રે સૂતા નથી કે દિવસે સૂતા નથી. અને આપણે તો એક રાત જો હરખી ઊંઘ ના આવી હોય તો બીજા દિવસે કહીએ કે કાલ રાતે હારી ઊંઘ પૂરી નથી થઈ. હે ને? 14 વર્ષ સુધી વિચાર કરો તમે કે લક્ષ્મણજી સૂતા નથી. અને ત્યારે ઇન્દ્રજીતને મારે છે. એટલે પૂતના જ્યારે આવી ત્યારે